જામનગર જિલ્લામાં છેલ્લા 2 મહિના દરમિયાન દુષ્કર્મની 8મી ઘટના સામે આવી છે। જોડિયા પંથકમાં નરાધમ પિતાએ પોતાની જ સગી 11 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું હતું, જેથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી મચી જવા પામી છે। આ ઘટના બાદ ભયભીત થયેલી બાળકીને તેણીની માતા દ્વારા પૂછપરછ કરવામાં આવતા બાળકીએ પિતા વિરુદ્ધ આંગળી ચીંધી હતી। ત્યારબાદ આ બનાવ અંગે જોડિયા પોલીસ સ્ટેશનમાં નરાધમ પિતા વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને બાળકીને તબીબી તપાસ અર્થે મોકલવામાં આવી હતી। પોલીસે આ નરાધમ પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં વાડી વિસ્તારમાં રહેતા એક 11 વર્ષની સગીરા ઉપર તેના પિતા દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। તે બાબતની જાણ તે સગીરાએ પોતાને માતાને કરી અને ત્યારબાદ તેની માતાની સાથે પોલીસ સ્ટેશન આવી તેના પિતાની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદને લઈને બળાત્કાર અને પોક્સોની કલમ લગાવીને જે આરોપી છે તેની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે બનાવ છે 1લી તારીખ અને 2જી તારીખના રોજ બનેલ હતો અને ત્યારબાદ જે ભોગ બનનાર છે તેની માતા એ સમય દરમિયાન ગામડે હતી અને જ્યારે ગામડેથી તેની માતા પરત આવી ત્યારે ભોગ બનનારે તેની માતાને જાણ કરી હતી અને એને જાણ કર્યા બાદ તે લોકો પોલીસ સ્ટેશને આવ્યા હતા અને એક દિવસે એની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી।